જ્ઞાન વિજ્ઞાનનો થોડો સંગાથ લઈ લાગણી અને શબ્દોની વાચા આપી મારા અને તમારા સૌના હૈયે વસતા ઈશ્વરને નતમસ્તક નમસ્કાર કરી પલકો ઝુકાવી ગુરસ્યા કુળની દુહિતા પૂર્વાના આપ સૌને જય શ્રી રાધે કૃષ્ણ। આજે મારે વાત કરવી છે સુખનું સરનામું, સ્નેહની સુગંધ અને સંસ્કારોની સરિતા એટલે સંયુક્ત પરિવારને આપણો પરિવાર। શ્રીમદ ભગવદ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે કે પરિવાર એક એવી સંસ્થા છે કે જ્યાં પરિવારના દરેક સભ્યો એકબીજાના સુખ દુઃખને વહેંચી શકે છે, કે જ્યાં પરિવારના દરેક સભ્યો એકબીજાનો સહારો બની શકે છે। દુનિયાનો સૌથી મોટો જો કોઈ આનંદ હોય ને તો એ પરિવાર સાથે રહેવામાં જ મળે છે। આને સમજવા માટે, આને આપણા જીવનની અંદર ઉતારવા માટે એક નાનકડું ઉદાહરણ આપું કે કેલિફોર્નિયા અને અમેરિકાના જંગલોમાં એક રેડવુડ નામનું વૃક્ષ થાય છે। તેની ઊંચાઈ લગભગ 300 ફૂટ જેટલી હોય છે, એટલે કે 20-25 માળની બિલ્ડિંગ જેટલી થાય। પણ સરપ્રાઈઝ તો એ વાતનો થાય છે કે આ વૃક્ષના મૂળ માત્ર 10 થી 12 ફૂટ જેટલા જ ઊંડા હોય છે, છતાં પણ ગમે તેવા તોફાન કે વાવાઝોડામાં એક પણ વૃક્ષ પડતું નથી, કારણ કે આ વૃક્ષના મૂળ 80 થી 100 ફૂટ જેટલા આજુબાજુના વૃક્ષના મૂળ સાથે જોડાયેલા હોય છે ને ગૂંથાયેલા હોય છે, જે તેની આંતરિક શક્તિ છે અને તેના કારણે જ ગમે તેવા તોફાનોમાં તે અડીખમ ઊભા રહી શકે છે। માનવીય જગતમાં આ વૃક્ષોના મૂળ જેવું જ કનેક્શન આપણા પરિવારોમાં હોય છે। જો આપણો પરિવાર સારા ખરાબ બધા જ સંજોગોમાં આપણી સાથે ઊભો હોય ને તો દુનિયાની કોઈ તાકાત આપણને ઝુકાવી નથી શકતી। અને આજથી 30-35 વર્ષ પહેલા આપણા પરિવારો પણ 2-3 પેઢી સુધી સંયુક્ત જ રહેતો હતો। ઘરમાંથી દીકરો કે કોઈ પણ વ્યક્તિ ધંધે કે અભ્યાસ સાથે બહાર રહેતો હોય તો દરેક વારે તહેવારે ઘરે આવતા। લગભગ બધા જ તહેવારો પરિવાર સાથે જ મનાવતા હતા। તે તહેવારોમાં ઘરે જાત જાતના પકવાનો અને ફરસાણો બનતા। તે વાનગીઓમાં માત્ર સ્વાદ જ ન હતો, તેમાં ભારોભાર લાગણી હતી અને એ જ લાગણી આપણને જોડીને રાખતી હતી। તે સમયે ખબર જ ન હતી કે પરિવારના દરેક સભ્યોના બેડરૂમ અલગ અલગ હોય। વેકેશનમાં મામાના ઘરે જવાને બદલે ફરવા જવાય। એ પણ ખબર ન હતી કે પરિવારના દરેક સભ્યોની પ્રાઇવસી અલગ અલગ હોય। ફેમિલી કરતા ફ્રેન્ડ સર્કલ મોટા હોય એ પણ ખબર ન હતી, અને જ્યારે કશે જ ખબર ન હતી ત્યારે જ આનંદની અનુભૂતિ હતી। અને હવે આપણે જોઈએ છીએ કે દરેક તહેવારોએ યંગ જનરેશન મોટા ભાગે ફરવા જાય છે કે ફાર્મ પર જાય છે, બાકીના દિવસોમાં કમાવા જાય છે, એટલે ઘરમાં કાયમ એકલા બચે છે સિનિયર સિટીઝન્સ। જે ઉંમરે તેમને સૌથી વધારે પારિવારિક ભાવનાની જરૂર હોય છે ત્યારે જ આપણે તેમને એકલા છોડી દઈએ છીએ। અહીં જે વડીલો ઉપસ્થિત છે, જે 50-65 પહોંચેલા છે, એક એવી જનરેશન છે કે જે 16-17 વર્ષની ઉંમરે જ તે ધંધે જોડાઈ ગયા હતા। વ્યવહાર તહેવારની જવાબદારીઓ સંભાળતા હવે જ્યારે નિરાંત લેવાનો સમય આવ્યો, પરિવાર સાથે રહેવાનો સમય આવ્યો, ત્યાં સમય જ બદલાઈ ગયો। લોકોના શોખ બદલાઈ ગયા અને હવે તો તહેવારો ઉજવવાની રીતો પણ બદલાઈ ગઈ। ધીરે ધીરે જનરેશન ગેપ ઉદ્ભવવા લાગ્યો ને આપણા સંયુક્ત પરિવારો તૂટવા લાગ્યા અને હવે આપણે ઘરના ભોજન કરતા બહારનું વધારે ખાઈએ છીએ। પરિવાર સાથે બેસવાનું ઓછું થયું, પરિવાર સાથે બેસીને જમવાનું ઓછું થયું। તેના કારણે જ આપણને ઘર કરતા વધારે બહાર ફાવે છે અને ભાવે છે। લોકોની સંખ્યા વધી, વિચારોનો વ્યાપ વધ્યો, ઘરના સ્ક્વેર ફૂટનો વિસ્તાર પણ વધ્યો, પરંતુ અંતરનું ઊંડાણ ઘટ્યું, એકબીજાનું મહત્વ ઘટ્યું, સ્નેહના સાંધા છૂટતા ગયા, સંયુક્ત પરિવારો તૂટતા ગયા, એકબીજા પ્રત્યેના ભાવ ઘટતા ગયા ને મારું ને તારું વધતું ગયું। એક પરિવાર ત્યારે જ સાથે રહી શકે છે કે જ્યારે પરિવારના દરેક સભ્યો થોડું થોડું જતું કરતા હોય। ક્યારેક રોટલી બળી ગઈ હોય, શાકમાં મીઠું વધી ગયું હોય કે દાળ મોળી થઈ ગઈ હોય ને તો ચલાવી લેવાય। 135ના માવા, પાન કે ગુટકા ખાવામાં જો કોઈ વાંધો ન આવતો હોય તો 365 દિવસમાં 10 થી 12 વાર આવું બળી ગયેલું ખારું કે મોળું ખાવામાં કશે જ વાંધો નથી, પરંતુ ઉલટાનો ફાયદો એ થશે કે બનાવનારનો સ્નેહનો સાંધો તમારી સાથે મજબૂત થશે। અને ખાસ
નવી જનરેશન ઝેનઝી અને ઉગતી કળી સમાન કોમળ બાળ પુષ્પોને આપણે પરિવારનું મહત્વ નહીં સમજાવી શકીએ તો અત્યાર સુધીની જનરેશન તો દાદા દાદી સાથે પણ જીવી છે, પરંતુ આવનારી જનરેશન માતા પિતા સાથે પણ નહીં રહે. આપણા સંયુક્ત પરિવારો લુપ્ત થતા જશે, પરંતુ 3 જણાના પરિવારો પણ ડગમગી જશે. ઇટ્સ માય લાઈફ એન્ડ માય રૂલ્સ ના સ્લોગન ઘરે ઘરે સંભળાતા વાર નહીં લાગે. સદીઓ પહેલા અંગ્રેજોએ આપણા ભારત દેશમાં આવીને આપણા ભારત દેશને 200 વર્ષ સુધી ગુલામ બનાવ્યો હતો. અનેક જુલ્મો કર્યા હતા, છતાં પણ તે જે તોડી ન શક્યા હતા ને તે હતું આપણા તહેવારોની રોનક અને આપણી પારિવારિક ભાવના. અને હવે તો કોઈ અંગ્રેજો પણ નથી, પરંતુ આપણી નબળી માનસિકતા, આંધળું અનુકરણ ને ડોલર પાઉન્ડની કમાણીમાં પૈસા સાથે જોડાયેલા આપણા પરિવારોને લાત મારીને જે છેલ્લા 5-7 વર્ષોથી આપણી યુવા પેઢીમાં જે વિદેશનો મોહ વધ્યો છે તેના કારણે તો આપણા વિભક્ત કુટુંબ હજી પણ વિભક્ત થતા જાય છે, જે આપણી એકતા અને અખંડિતતાના પાયામાં લૂણો લગાડે છે. આમાંથી લગભગ કોઈ એવું નહીં હોય કે જેના પરિવારનું કોઈ સદસ્ય વિદેશમાં નહીં રહેતું હોય. આ યુવા પેઢી ત્યાં જઈને સૌથી વધારે જે વસ્તુને મિસ કરે છે ને તે છે આપણા તહેવારો અને આપણા પરિવારો. તહેવારો તો કદાચ ફ્રેન્ડ્સ ગ્રુપ મળીને મનાવી લેશે, પરંતુ પરિવાર ક્યાંથી આવશે? પૈસા, ડોલર કે પાઉન્ડની કમાણી કર્યા બાદ પણ જો કોઈ પરિવાર માટે તરસતું હોય તો આપણે ખુદને સમજવું જોઈએ કે પૈસા કમાવા કોઈ મોટી વાત નથી. પૈસા કમાવા એ કોઈ મોટી વાત નથી, પરંતુ પરિવાર સાથે બેસીને ખુશીથી જમવું ને એ મોટી વાત છે. દુનિયાથી હારેલા કે થાકેલા માણસને પરિવારમાં જ ટાઢક મળે છે. એટલે જીવનમાં ગમે તેવી ભૂલ થાય તો પહેલી જાણ પરિવારને કરો. પરિવાર જે સપોર્ટ કરશે ને તે સપોર્ટ દુનિયાના કોઈ ખૂણામાં નહીં મળે. એટલે એકબીજાની ખામીઓને ખમીને, એકબીજાની ખુશીઓને ખોળીને, સુખ દુઃખમાં અડીખમ ઊભા રહીને પણ પરિવાર સાથે જ રહીએ. એટલે જ તો કહેવાય છે, પરિવાર કા કોઈ મોલ નહીં હોતા, परिवार का कोई मोल नहीं होता, रिश्तों का कोई तोल नहीं होता. ऐसे तो लोग मिल जाते हैं हर मोड़ पर, लेकिन परिवार की तरह कोई अनमोल नहीं होता, अनमोल नहीं होता. थैंक यू. जय हिंद, जय भारत.